નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ એજ્યુ પ્રવાસની અંદર। તો મિત્રો, આજના વિડીયોની અંદર આપણે વાત કરવી છે ગુજરાત સરકાર દ્વારા એક સરસ મજાની ભરતીનું આયોજન કરવામાં આવેલું છે। જે ભરતી છે મિત્રો GSSB એટલે કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આ ભરતીનું આયોજન કરવામાં આવેલું છે। જે ઉદ્યોગ અને ખાણ વિભાગના નિયંત્રણ હેઠળ જે પ્રિન્ટિંગ પ્રેસોની કચેરી છે એની અંદર તાંત્રિકની ખાલી જગ્યાઓ છે એના માટે આ ભરતીનું આયોજન કરવામાં આવેલું છે। જે ભરતીને આજે આપણે તમામ માહિતી મેળવવાના છીએ। કઈ કઈ પોસ્ટ માટે ભરતી છે, કુલ જગ્યા કેટલી રહેશે, લાયકાતની શું જરૂર પડશે, પગાર ધોરણ શું આપવામાં આવશે, વય મર્યાદાની શું જરૂર પડશે, કોને કેટલી અરજી ફી ભરવાની થશે, અરજી તમે કેવી રીતે કરશો અને પરીક્ષાનો અભ્યાસક્રમ શું રહેશે જેવી તમામ માહિતી, આ ભરતીને રિલેટિવ તમામ માહિતી આજે આપણે મેળવવાના છીએ। એટલા માટે વિડીયો છે મિત્રો અંત સુધી જરૂર જોજો અને વિડીયો તમને ગમે તો લાઈક કરજો, આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરજો અને આપણી ચેનલની અંદર નવા આવેલા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન ઉપર પ્રેસ કરવાનું ભૂલશો નહીં, જેથી કરી આવી કોઈ પણ માહિતીના વિડીયો અમે અપલોડ કરીએ તો એની નોટિફિકેશન છે મિત્રો સૌથી પહેલા તમને જોવા મળે। તો ચાલો મિત્રો આ ભરતીની તમામ માહિતી મેળવીએ। સૌ પ્રથમ વાત કરીએ પોસ્ટનું નામ, તો કે આસિસ્ટન્ટ બાઇન્ડર માટેની પોસ્ટ છે જેની અંદર કુલ 66 જેટલી જગ્યા છે। જેની અંદર લાયકાત જોઈએ તો તમે ધોરણ 10 પાસ કરેલું હોય અને આઈટીઆઈ જે બુક બાઇન્ડરનો ટ્રેડ રાખીએ તમે આઈટીઆઈ પાસ કરેલું હોય તો તમે આ પોસ્ટ માટે અરજી કરી શકશો। પગાર ધોરણ છે મિત્રો 26,000 રૂપિયા આપવામાં આવશે અને વય મર્યાદા 18 થી 33 વર્ષ રહેશે। ત્યારબાદ વાત કરીએ બીજી પોસ્ટ, તો આસિસ્ટન્ટ મશીનમેન માટેની પોસ્ટ છે। કુલ 70 જેટલી જગ્યા છે। લાયકાત જોઈએ તો તમે ધોરણ 10 પાસ કરેલું હોય ત્યારબાદ આઈટીઆઈ કરેલું હોય, જે ઓફસેટ મશીન માઇન્ડર અથવા તો ઓફસેટ પ્રિન્ટરની અંદર તમે ટ્રેડ રાખી અને આઈટીઆઈ પાસ કરેલું હોય તો તમે આ પોસ્ટ માટે અરજી કરી શકશો। પગાર ધોરણ છે મિત્રો 26,000 રૂપિયા રહેશે અને વય મર્યાદા 18 થી 38 વર્ષ રહેશે। ત્યારબાદ વાત કરીએ ત્રીજી પોસ્ટ, તો કોપી હોલ્ડર માટેની પોસ્ટ છે। કુલ 10 જેટલી જગ્યા છે। લાયકાત જોઈએ તો તમે માત્ર ધોરણ 10 પાસ કરેલું હોય અને 1 વર્ષનો પોસ્ટને અનુરૂપ અનુભવ ધરાવતા હોય તો તમે આ પોસ્ટ માટે અરજી કરી શકશો અને પગાર ધોરણ છે મિત્રો 26,000 રૂપિયા આપવામાં આવશે અને વય મર્યાદા 18 થી 34 વર્ષ રહેશે। ત્યારબાદ વાત કરીએ ચોથી પોસ્ટ, તો એનું નામ છે પ્રોસેસ આસિસ્ટન્ટ, જેની અંદર કુલ 3 જેટલી જગ્યા છે। લાયકાત જોઈએ તો તમે ડિપ્લોમા કરેલું હોય, જે પ્રિન્ટિંગ ટેકનોલોજી વિષય સાથે તમે ડિપ્લોમા કરેલું હોય અને 2 વર્ષનો પોસ્ટને અનુરૂપ અનુભવ ધરાવતા હોય તો તમે આ પોસ્ટ માટે અરજી કરી શકશો અને પગાર ધોરણ છે મિત્રો 26,000 રૂપિયા મહિનાનો આપવામાં આવશે અને વય મર્યાદા 18 થી 36 વર્ષ રહેશે। ત્યારબાદ વાત કરીએ પાંચમી પોસ્ટ, તો એનું નામ છે ડેસ્કટોપ પબ્લિશિંગ ઓપરેટર, જેની અંદર કુલ 5 જેટલી જગ્યા છે। લાયકાત જોઈએ તો તમે ડિપ્લોમા ઇન કોમ્પ્યુટર એપ્લિકેશન અથવા તો ડિપ્લોમા ઇન પ્રિન્ટિંગ ટેકનોલોજી છે, બીસીએ છે, ડિપ્લોમા ઇન કોમ્પ્યુટર એન્જિનિયર છે, બીએસસી અથવા તો એમએસસી ની અંદર તમે ઇન્ફોર્મેશન ટેકનોલોજીની ડિગ્રી મેળવેલી હોય અથવા તો પીજીડીસીએ કરેલું હોય, આમાંથી કોઈ પણ એક લાયકાત તમે ધરાવતા હશો તો તમે આ પોસ્ટ માટે અરજી કરી શકશો। પગાર ધોરણ છે મિત્રો આની અંદર 26,000 રહેશે અને વય મર્યાદા 18 થી 33 વર્ષ રહેશે। પ્લસમાં છે તમામ પોસ્ટમાં 5 પોસ્ટમાં છે ગુજરાત સરકારના નીતિ નિયમ મુજબ છે અનામત વર્ગના ઉમેદવારોને વય મર્યાદામાં છૂટછાટ મળવા પાત્ર રહેશે। અને મિત્રો આ ભરતીની તમારે ફૂલ માહિતી માટે ફૂલ નોટિફિકેશન જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલ છે જે એજ્યુ પ્રવાસ નામની, એની અંદર આ ભરતીની ફૂલ નોટિફિકેશન મૂકેલી છે। જે આપણી ટેલિગ્રામ ચેનલ છે એજ્યુ પ્રવાસ નામની, એની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, એના ઉપર ક્લિક કરી તમે આપણી ટેલિગ્રામ ચેનલમાં જઈ આ ભરતીની ફૂલ નોટિફિકેશન ડાઉનલોડ કરી તમામ માહિતી ઘર બેઠા જોઈ શકશો। હવે આપણે વાત કરીએ અરજી તમારે કેવી રીતે કરવી, તો અરજી છે મિત્રો તમારે ઓનલાઈન જ કરવાની રહેશે, જેના ફોર્મ 16/4/2024 થી ચાલુ થઈ ગયા છે। ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 30 એપ્રિલ 2024 રહેશે અને ફોર્મ ભરવા માટેની લિંક અહીંયા દર્શાવેલી છે ojas.gujarat.gov.in, આ વેબસાઇટ ઉપર જઈ તમારે ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે। એમાં આગળ વાત કરીએ પરીક્ષા ફીની, તો કે એસસી, એસટી, ઓબીસી અને ઈડબ્લ્યુએસ કેટેગરીના ઉમેદવારો હોય અને 400 રૂપિયા ફી ભરવાની રહેશે અને બાકી બિન અનામત એટલે કે જનરલ કેટેગરીના ઉમેદવારો હોય અને 500 રૂપિયા ફી ભરવાની રહેશે। જે ફી તમારે ઓનલાઈન મોડ એટલે કે નેટ બેન્કિંગ, એટીએમ અથવા યુપીઆઈ આઈડી થી ફક્ત ઓનલાઈન મોડથી ભરવાની રહેશે। અને મિત્રો પરીક્ષામાં ઉપસ્થિત રહેનાર ઉમેદવારોને પરીક્ષા ફી પરત મળવા પાત્ર રહેશે, એટલે કે તમે પરીક્ષા આપશો તો તમે ભરેલી ફી તમને પાછી આપવામાં આવશે। હવે આપણે આગળ વાત કરીએ પરીક્ષા પદ્ધતિની, તો પરીક્ષા છે મિત્રો પાર્ટ એ અને પાર્ટ બી એમ 2 વિભાગમાં લેવામાં આવશે, જેમાં પાર્ટ એ ની અંદર શું પૂછવામાં આવશે એના વિશે માહિતી મેળવીએ। તો કે તાર્કિક કસોટી અને માહિતીનું અર્થઘટનના 30 ગુણ આવશે, ગાણિતિક કસોટીના 30 ગુણ આવશે અને પાર્ટ બી ની અંદર જોઈએ તો કે ભારતનું બંધારણ છે, વર્તમાન પ્રવાહો છે અને ગુજરાતી અને અંગ્રેજી ભાષા છે એના 30 ગુણ આવશે। ત્યારબાદ સંબંધિત વિષય અને તેની ઉપયોગિતાને લગતા પ્રશ્નો છે એના 120 ગુણ આવશે। આવી રીતે પાર્ટ એ ની અંદર 60 પ્રશ્નો અને પાર્ટ બી ની અંદર 150 પ્રશ્નો, કુલ 210 પ્રશ્નો આવશે અને પરીક્ષાનો સમય છે મિત્રો 3 કલાક તમને આપવામાં આવશે। તો આવી રીતે છે મિત્રો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની અંદર સરસ મજાની ભરતીનું આયોજન કરવામાં આવેલું છે। જો તમે લાયકાત ધરાવતા હોય તો 30 એપ્રિલ 2024 સુધીમાં તમારે ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે। તો મિત્રો માહિતી તમને ગમી હોય, સંતોષકારક લાગી હોય તો વિડીયો લાઈક કરજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરજો। ધન્યવાદ મિત્રો, ખૂબ ખૂબ આભાર।